સમગ્ર ભારતમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમની ઉજવણી થઈ રહી છે। આજે રાત્રે કતલની રાત્રે સુરેન્દ્રનગર તેમજ વઢવાણમાં તાજિયા જુલુસ નીકળ્યા હતા। ત્યારે વઢવાણમાં મોહરમના તાજિયાની તૈયારીઓ થઈ ચૂકી છે। વઢવાણ શહેરમાં મોહરમની રાત્રે નીકળતા તાજિયા ખાસ વિશેષતા ધરાવે છે। વર્ષોથી હિન્દુ પરિવારના ઘેર તૈયાર કરવામાં આવે છે અને એક જ મકાનમાં માતાજીનો મઢ છે અને મુસ્લિમોના તાજિયા પણ આ મઢમાં હિન્દુઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે। ઝુલ્ફિકારની ધાર્મિક વિધિ કરીને કાઢ્યા બાદ જ શહેરમાં અન્ય તાજિયાઓ નીકળે છે અને અનોખી કોમી એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે। વઢવાણ શહેરમાં મોહરમ નિમિત્તે નીકળતા તાજિયાને હિન્દુ અને મુસ્લિમ સમુદાયની એકતાનું પ્રતીક માનવામાં આવે છે। વઢવાણના હિન્દુ પરિવાર દ્વારા બનાવતા આ ઝુલ્ફિકાર પાછળ પણ એક ઇતિહાસ છુપાયેલો છે। વર્ષો પહેલા મકવાણા પરિવારના વ્યક્તિએ તેના મુસ્લિમ મિત્ર જ્યારે હજ માટે બગદાદ જતા હતા ત્યારે તેમને હજથી પ્રસાદ લાવવા કહેલું અને પ્રસાદરૂપી 2 તલવારો અને કટાર જેવા હથિયારો લાવેલા। ત્યારથી મોહમ્મદ પૈગંબરની યાદમાં મકવાણા પરિવાર દ્વારા કરવામાં આવે છે અને આ ઝુલ્ફિકાર નીકળ્યા બાદ જ બીજા રાજ્ય શહેરમાં નીકળે છે। છેલ્લી 7 પેઢીઓથી વઢવાણ શહેરમાં મોહરમ દરમિયાન નીકળતા તાજિયામાં મુસ્લિમોની સાથે સાથે હિન્દુઓ પણ મોટી સંખ્યામાં જોડાય છે। વઢવાણ ખાતે રહેતા હિન્દુ મકવાણા પરિવારને ત્યાં પહેલા ઝુલ્ફિકારને તૈયાર કરવામાં આવે છે, જેમાં બગદાદથી આવેલા 2 તલવાર, 2 કટાર અને બંદૂક જેવા હથિયારો વડે ઝુલ્ફિકારને બનાવવામાં આવે છે તેમજ મકવાણા પરિવાર દ્વારા ફૂલોથી સજાવીને તૈયાર કરે। આ ઝુલ્ફિકારને મોહરમની રાત્રે સૌ પહેલા કાઢવામાં આવે છે। વઢવાણ ખાતે નીકળતા આ તાજિયામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં દર્શન કરે છે। માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં પરંતુ હિન્દુ લોકો પણ આસ્થાપૂર્વક મોહરમની ઉજવણી કરે છે, જ્યારે અન્ય લોકો પણ ઝુલ્ફિકાર બનાવવામાં મદદ કરે છે। તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ મુસ્લિમો એ તાજિયામાં કોઈપણ હથિયાર વગર તાજિયા જુલુસ નીકળ્યું હતું। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। લોકસાહિત્યકાર પ્રતાપદાન ગઢવી, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એટલે વઢવાણની મધ્યે મોટાપીરના ચોકની અંદર રાજપૂત મકવાણા શાખના હિન્દુ એમને ત્યાંથી એટલે આજ 7મી પેઢીથી ઇસ્લામનો જે મોહરમ કહેવાય તાજિયા, એ તાજિયા રૂપે નીકળે છે અને 7 પેઢીથી હિન્દુ જ બનાવે છે અને હિન્દુ અને મુસ્લિમની એકતાનું એક મોટું પ્રતીક છે સમગ્ર ભારતની અંદર નોંધ લેવાય એવું। અને આમાં સમગ્ર મકવાણા પરિવાર રાજપૂત એ ઘણા વર્ષોથી આ 7 પેઢીથી બનાવે છે ઝુલ્ફિકાર અને આજના દિવસે એમને ત્યાં માં શક્તિમાં પણ પૂજાય છે અને અનેક દેવદેવતીઓ પૂજાય છે અને રામની પણ પૂજા કરે છે। છતાં પણ આજનો દિવસ એ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે અને સમગ્ર ભારતની અંદર એક એકતાનું મોટું મિસાલ છે, એ આપણે નોંધ લેવા જેવું છે। જય માતાજી। મારું નામ જગદીશ મકવાણા છે। મારા વર્ષોથી અમે આ મકાનમાં જ રહીએ છીએ, 7-8 પેઢીથી। પણ 5 પેઢી પહેલાં વાઘજી દાદા કરીને અમારા જે દાદા થઈ ગયા એ સમયમાં મોટાભાઈ સાહેબ ખુદ પધારેલા। માતાજી અમારા સાથે જ છે ને અમારી સાથે દાદાની બેસણા પણ થયા છે એટલે ને માતાજીનો મઢ એક બાજુ છે, એક બાજુ અમારે દાદાની પણ અલગ સ્થાપના કરેલ રાખેલી છે અમારે અને બંનેનું અમારે બેલેન્સ જળવાઈ રહે એવી રીતે અમે બધા 5 પેઢીથી સતત જીવી રહ્યા છીએ। આજે અમારે 7મી પેઢી આવી ગઈ છે અમારે અને ખુશીની વાત છે કે અમે બધા સાથે મકવાણા પરિવાર આજની રાત્રે ઘોડિયામાં સૂતા બાળકથી લઈને ખાતા પથારીમાં સૂતો વ્યક્તિ સુધી આજની તારીખે અમારો પરિવાર સમગ્ર હાજર હશે। રાજકોટ હોય, અમદાવાદ હોય, બહાર હોય, બહેનો દીકરીઓ ભાડે બધા જ સહિતના બધા લોકો આજની તારીખમાં અમારા આ એક રાત માટે તો અહીંયા હશે જ તે। એટલે અમારા માટે બહુ મોટો પર્વનો તહેવાર છે અમારા માટે। એ જાય હિન્દુ મુસ્લિમ તો અમે પછીની વાત છે, એક માણસ તરીકે અમારા બધા ભેગા થઈને મનાવીએ છીએ એ અમારા માટે બહુ આનંદની વાત છે। એ સિવાય અમારા ભાઈ હાલમાં જે બાજુમાં ઊભા છે સુરેશભાઈ મકવાણા, જે આ ઝુલ્ફિકાર નિશાન બનાવે છે, જે વર્ષોથી એમને સારી એવી હોશિયારી છે અને ફાવત છે। એટલે અત્યારે હાલમાં જે ઝુલ્ફિકાર જે આપ જોશો રાતના સમયમાં એ ટોટલ સંપૂર્ણ એ આમની નિગરાનીમાં એમના દીકરાઓ બનાવે છે। અત્યારે વર્ષોનો અનુભવ છે। બાકી એમને સમર્થન કરવાવાળા પ્રતાપદાન ગઢવી છે, જેઓ અહીંયા વર્ષોથી અહીંયા રહેતા હતા ને એમને પણ સારા એવો યોગ આપેલો છે। બોલો શું કહેશો આજે મોહરમ?